હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહેજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે જવાનું છે બહાર, અને આપણે છે રવિવારની રજા. હવે બહાર જવાનું છે ક્યાંય તો તમને ખબર જ હોય, હું બહુ આખી તો જાતી જ નથી. મારે બે રવિવાર અથવા 3 રવિવાર ક્યાં જ આવી તમને ખબર હોય, પણ છતાં હું તમને પછી આગળ જતા વિડીયોમાં કહીશ. અને આ છે ને અમારે જો શું કરો, બાય બાય. સારું, હવે હું જાઉં. તમારું ધ્યાન રાખજો. નાનાને કહેજો અમે હમણાં વહી આવશું હો, અને જોઈને ઉતરજો નીચે હો. હા જાવ ને. સારું હાલો. તો છે ને મિત્રો, જો આપણે છે જવાનું છે, અને મેં કહી દીધું છે કે હું જાઉં છું એમ, એટલે કે સારું. તો આપણે બધું લઈને હાલતા થઈ જાવી, કારણ કે એને છે ને એકલા ઘરે રહેવાનું છે, અને આપણે છે ને જવાનું છે. તો અમારો છોકરો નાનો મોટો છે ને એ નીચે ગાડી લઈને ઊભો છે, અને મારી રાહ જોઈશે. એટલે મેં કીધું હું આવું છું. તો કે હાલ મમ્મી એમ. એટલે આપણે છે ને નીચે જાવીશું ને પછી જવાનું છે, જ્યાં જવાનું છે ને ગાડી ઉપર નીકળી જઈએ. છે ને મિત્રો, જો અમે ફાઇનલી આવી ગયા શિહોર. અમે આવવાના તમારા પપ્પાના ઘરે. મેં તમને કીધું હતું મારા બાપુજીના ઘરે અમારે જવાનું છે. મેં તો આગળ જઈને તમને કહીશ વિડીયોમાં. તો છે ને અમે આવી ગયા. આ બધા છે મારા ભાઈના છોકરા પોયરા. તો કા નીકુ, હાય કહી દો બધાને. હા આવું તમારા બાસન આવો નાનો મોટા બોલાવે છે 5 મિનિટ હશે ને. જો આવું સ્વાગત છે અમારે, ખબર હશે ને અમારા ભાઈના છોકરાની વહુના કંકુ પગલા. જો આવું સાગર, હા કહી દો. જો આની વહુના છે અમારા કંકુ પગલા. ના મારો પોયરો આવી ગયો જો એની બાજુમાં. જો આવું છે. કોણ તારો મેં માના આપ્યો જો. છે ને મારા નાનમાં ચા પીવા બોલાવશે ને, તો ચા પી આવું. કારના રાડ્યું નાખે. હાલ તો હાલો. હા એ વાત છે. અમારા નાનમાં કેસ ચા લઈને આવ્યા. કારના કે ચા પી લે પછી વિડીયો ઉતારે. એવું ના ઘરે ચા પીવા હોય. કાવી વાન તારે ચા પીવા આવે. હા બસ 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 પી. જો બે એમ જ આવવાનું છે. તાર પીવાની છે એમ મીઠું નીકળે. આ બાજુ આવી જવાનું. કા હાય કહી દે, હાય કહી દે. બસ તો છે ને મિત્રો, જો અમારા મોટા બેન છે ને મને કીધા વગર ના મારે પેલા આવ્યા. કાલ મેં ફોન કર્યો ને મને શું કે હમણાં કરું, મહેમાન છે પછી નો ફોન થાય જ છે. કેમ ફોન ન કર્યો? મહેમાન હતા તો ક્યાંથી કાંઈ આખો દિવસ મહેમાન હતા. હા એટલે જાને બહુ આ જો બીજા બેન આવી ગયા. લ્યો બધી બેનો આવવાનું છે આજે. હા મને કીધું તું. જો અમારા આવી વાતો થાય બધી બેનો ને છે ને મિત્રો. જો આજે છે ને મારા ભાઈના છોકરાની ઓના કંકુ પગલા છે, એટલે છે ને આપણે આવું ડેકોરેશન કર્યું છે. જો આવું કાંક ડેકોરેશન છે. ઘર પૂજી જો આવું છે. જો આ મંદિર સુધી આવી રીતે કર્યું છે. જો તો આવું કાંક ડેકોરેશન કર્યું છે. ને તમે કમેન્ટમાં કહેજો કે કેવું ડેકોરેશન કર્યું છે. બધા છે ને બાજુના ઘરે, મારા નાના માના ઘરે, નાના બાપુના ઘરે ચા પીવા ગયા છે. મતલબ મારા કાકા ને મારા કાકી. એટલે મને બોલાવીશ પણ મેં છે ને વિડીયો લઈ લો. આ બધા હાલવાની મનાય છે. છોકરા બધું બગાડે છે ને તે. તો અમારા ભાઈ છોકરી કે ફોઈ તું લઈ લે વિડીયો. એટલે આપણે છે ને વિડીયો લેવા આવી ગયા. જો બધા સમજો તો ઉપરથી વસ્તુ લેજો. અમારા ભાઈ છે, છોકરા જો દેખાડો કરે. આવું છે બધું, મસ્તી કરતા જાય, લેતા જાય બધા. છે ને મિત્રો, હું ને મારા ભાભી બે, મારા ફઈ અહીંયા છે સોસાયટીમાં, અમારી બાજુની સોસાયટીમાં. તો મારા બાપુજી કે લઈ આવો તો બે છે ને, એટલે મેં છે ને લેવા આવ્યા છીએ. અમારા ફઈ આવે કે ન આવી કાંઈ ખબર નહીં. થોડું કાને ઓછું સાંભળે છે ને. એને છે ને મારા ફોવાય નથી, એક દીકરો હતો એ નથી. એટલે અમારે છે ને લેવા આવવું પડે ને ધ્યાન રાખવું પડે, કારણ કે એ એકલા રહ્યા ને એટલે અમે લેવા મૂકવા આવવું પડે. તો એ આવે નહીતર આમ ન આવે. એટલે અમે જાવી છીએ. જો આરે આવે કે નહીં આવે એ કાંઈ ખબર નહીં. હે આવશે? હા આવશે. આવું તો સારું. હવે અમે બે જાવી છીએ, હું મારા ભાભી લેવા.
મારા ફઈના ઘરે આવ્યા ને મારા ફઈનું ક્યારથી મનવું શું પણ હવે એ એમ કહે છે કે હું પછી આવી કે હું મારા હાથે એકલી આવી શીખે પણ વરસાદ બહુ થયો છે જો આ વરસાદ આવે છે ઝીણો ઝીણો ને મેં કીધું તમે છે ને કદાચ વરસાદના પડી જાઓ અને મારા ભાભી છે ને મને યાર એમ મનવે છે હવે એમને છે ને થોડુંક ઓલું મગજનું કેવરાવા આમ રેગ્યુલર જ છે પણ ઓછું સાંભળે એટલે રાયડું નાખવી પડે જો વરસાદ છે જો વરસાદ છે ને એટલે મેં કીધું અમે તમને લેતા જ આવી મારા બાપુજી એમ કીધું કે ફઈને લઈને આવજે મારા ફઈનું ક્યાં નહીં કહું છું પછી હું છે ને આ બાજુ વહી આવી ને મારા ભાભીને મેં કીધું તમે એને મનવો જો એ નાઈ નાખે ને એટલે લઈને વ્યાજ કે મારે પોતા બાકી છે ને ઓલું કામ બાકી છે ને એવું કરે છે મેં કીધું ભલે કામ પડ્યું ને હાલો તમારે કાંઈ કચરો બસરો થાય નહીં કીધું એટલે હવે છે ને મેં મનવ્યા છે જો એ માને છે અને હવે નાઈને આવશે ને ત્યારે મેં લઈને આવશે કયા નાવા કોણ કીધું આવું એમ એમ કીધું તૈયાર થયું તો જો મિત્રો મારા ભાભી જો ને બાથરૂમ જે મૂકીને આવ્યા ને એમ કીધું કે તમે નાઈ નાખો અમે આ બેઠા છીએ તો છે ને રાહ જોઈને બે નણંદ ભોજા બેઠા છીએ હવે નાઈ ના આવે ત્યારે મારે લઈને જવાનું છે ક્યારના એક જ વેણ પકડું છે કે તમે જાઓ હું આવીશ પણ અમે કીધું એમ જવાનું નથી કીધું તમને લઈને જ જવાનું છે તમે પડ્યા આખડે આવો તો અમારે ઉપાધિ થાય કારણ કે એને કોઈ શેર નહીં એટલે કેવરાવે ને એમને અમારા બાપુજીને ઘરે રહેવું ગમતું નથી એટલે આવું બધું છે હવે બાથરૂમમાં ગયા છે નાઈને આવે ને પછી અમે લઈને જઈશું મિત્રો અમારા ફઈ છે ને અમારા ફઈ છે ને હું લઈને ન હોય આવીશું આપવું હોય આવતા જ નહોતા હું ન હોય લાવીશું પરાણે લઈને આવીશું આવ્યા છે છોકરા છે ને મિત્રો હવે પડી ગયા છે બપોરને આપણે કંકુ પગલાં પાડી લીધા છે ને અમારા બેન છે ને ભગવાનને ભાણું ધરવા આવ્યા છે કીર્તિને કાઢે કીશું ક્યાં મૂક્યું ભાણું બતાય જો અમારી બેન જો એમને છે ને ભાણું ધર્યું છે ભગવાનને જો પછી બધાને જમાડવા બેસાડવાના છે કા બેન જો હા હવે છે ને ત્રણે બેનો આવી આવ્યું છે કકલાકમાંથી બહુ તે કરો તત તણે હટકી ગયું છે એક બેન આવી ગયા છે બીજા નથી આવ્યા ત્રણ હજી આગા રહ્યા ને રીતે આવે તમે હાથે હારે જોઈ પણ આવું બધું થયું છે એટલે પાકી બધી આવ્યું છે એને મિત્રો જે જમવાનું શરૂ કરી દીધું અડધા લોકો જમે છે બધા વાત કરે આમાં છે જો મગનું શાક કર્યું છે પોરું અને આમાં જો મીઠાઈ છે આમાંય મીઠાઈ છે આમાં જો સલાડ રોટલી આ બધી છે ગાંઠિયા અને મિષ્ટાન અને છે શાકની ડોલ બાર લઈ છે દાળ ભાત છે હવે હું પીરસતી હતી હું છે થાકી ગયો એટલે એ કે વિડીયો ઉતારી લે હું પીરસી આવું કે કાંઈ વાંધો નહીં એટલે ગઈ છે અમે છે ને છેલ્લે બાકી છે થોડાક જણા જમવામાં બાકી બધા જમી લીધું છે મિત્રો તો અમે બીજા મારા કાકા છે ને એક એના ઘરે આવ્યા એણે એમને બોલાવ્યા અને મકાન કામ કરે છે શું કરો છો કાકા ઠીક મકાન હે ને પ્લાસ્ટર ઠીક ઓ ડોશીમાં ક્યાં કરતે હો આવું જોઈ એવું છે ને ઠીક મકાન કરસ તેમનું બતાવવા લાવ્યા રસોડુંની સોડા પાઈ નીચે અને પછી અહીંયા જો મકાન કરસ એમાં કાકીને અમારા કાકીને ઘરે અમે આવ્યા છે અહીંથી એમાં ડુંગરો દેખાય તો એક નંબર હા જો દેખાય મસ્ત તો છે ને મિત્રો જો અમે બી આવ્યા ઘરે શિહોરથી અમે ગયા હતા શિહોર મેં તમને કીધું હતું કારણ કે ત્યાં મારા ભાઈના છોકરાની એ દીકરીના કંકુ પગલાં હતા એટલે પછી અમે ગયા હતા ત્યાં હું ને મારો મોટો દીકરો બે હતી બરોબર એટલે આ લોકો છે ને ઘરે હતા તો અમે ગયા ને પછી મારા નાનો રહ્યો ને એ તમે સીધ ગયા હતા હસ્તગીરી 9 વી આવ્યો હસ્તગીરી ગયા હતા ને તો એ 9 વી આવ્યો થાકી ગયો ને આ છે ને હું આવીને હું એ નાહી નાખી કેમ કે મને ન ગમે ને આ છે ને જો બેઠા શેકલા એકલા જ આખો દિવસ કાઢ્યો કા કેમ રહ્યું કંટાળી ગયા હતા ને એકલા નહીં વાતચીત ન થાય કસરત કરી હતી ઠીક શાક કોણે આપ્યું હતું જ્યોતિ બેને ઠીક રોટલી તો હું કરીને ગઈ હતી ને પછી તમે ઠીક ખીચડી સારું તો જમી લીધું હતું ને ઠીક એને છે ને એકલા હતા એટલે એને અમારા નણંદ નીચેથી શાક આપ્યું હતું મારી દેરાણી બનાવી જાય એને જમી લીધું હતું ને
પછી બેઠા હતા અને હું છે ને બહુ થાકી ગઈ એટલે આપણે આવી છે ને સીધી બામ પહેલાં લગાડી દીધી નાઈને આવી અને માથા પર બામ લગાવી દીધી. તો હવે છે ને ઘડીક વાર આપણે આરામ કરવો છે ને બેસવું છે ને ત્યાં દીવાબત્તી ટાઈમ થશે પછી દીવાબત્તી કરશું. મારા ભાઈ છે ને તો થાકીને આવ્યા છે એ નાઈ નાખ્યો અને એ કંટાળી ગયો બિચારો. એ હસ્તગીરી ફરવા ગયા હતા એમાં છે એકનો દીકરો બે વચ્ચે સિયોર આવો મેં કીધું કે અહીં વે આવો કીધું તો કે ના કે અમે હજી નીકળવીશું. પછી આરો બધા ભેગા થઈ ગયા અમે ઘરે આવ્યા ને એ ઘરે આવી ગયા એવું બધું થયું. નાશ તમારે રવિવાર ક્યાં આવ્યો કે એની ખબર ન રહી કારણ કે આપણે રવિવાર હોય મજા આવી ગઈ ઠીક. મારી માંથી બોલે છે મજા બહુ આવી ગઈ રવિવારની કે શાની મજા આવી ગઈ ફરવાની ફરવાની તમને ત્યાં શિવર મામાના મામાને ઘરે કાંઈ એ વાત હશી જો એ કહીશ કે અમને ફરવાની કે હસ્તગીરી ગયા તને ફરવા ઠીક ગોતલેશ્વર તો મને તેમ હસ્તગીરી ગયા હતા તમે કહેતા જગ્યાએ ગયા બે ગયા હતા તો ગોતમેશ્વર ગયા હતા મને ન ફોન કરાય હું આવત ત્યાં તમે ત્યાં બધાને હા અમે ને ભાઈ આવત તો એ છે ને ગોતમેશ્વરે ગયા હતા ને હસ્તગીરી ગયા હતા બે તે એ બધે ફરીને આવ્યા અને આપણે છે ને અહીંયા બધું કામ હતું એ પતાવી દીધું. હવે આવતા શરીરમાં ક્યાં જવાનું નક્કી થાય ને એ કાંઈ ખબર નહીં. મારે તો ગમે ત્યારે તમને ખબર જ છે ગમે ત્યાં જવાનું થઈ જ છે ગમે એટલી થાકી જાવ કેમ કે મારે જે ફરજ છે તો મારે બજા વગર છૂટ્યો જ નથી કારણ કે અમારે આ નથી હારાની એટલે કેવરાવે નહીં તો તમે 2 જણા જ આવી કા. હવે એના લીધે મારો મોટો દીકરો આવે નહીં તો સર મારો મોટો દીકરો મારે યારે પછી આવે ને મારો દીકરો જ આવી ક્યાં તો નાનો આવે તો આવું બધું છે. તો છે ને મિત્રો જો વાગી ગયા છે 7:45 8માં 10 ઓછી છે ને આપણે છે ને બધું કામ કરી લીધું. આવીને શાંતિથી ઘડીક આરામ કરી લીધો. કામ મતલબ એ આરામ આપણું કામ ઓલું કામ નહીં આરામ આપણું કામ એ કરી લીધો અને દીવાબત્તી ભગવાનનું નામ લઈ લીધું એ કરી લીધા. અને હવે છે ને આપણે જમવા બેસવાનો ટાઈમ થાય છે પણ હવે એક ભાઈ આમ નીચે ગયા છે ને એક ભાઈ જો મારા અહીંયા બેઠા છે. ઓ ભાઈ તમે ક્યાં કરતે હો ફોન જોશો ચા ના આવ્યા તું તે થાકી નથી ગયો એક સારું તો થાય એટલે પછી આપણે જમવા બેસવાનો બેટા. હા જો એ છે ને એને નાવા મોકલું છું કારણ કે બેમાંથી તો છે ને બહુ થાકીને આવ્યા હતા પણ એ છે ને ભાઈ બંધનો ફોન આવ્યો તો ન્યાય ગયો અને અમારા આ છે ને હાથ પગ ધોઈને આવ્યા છે અને ગરમી બહુ થાય છે કા ગરમી થાય છે ને ગરમી તે હું તે પછી ઠંડા પાણી જ નાય ગરમી તેવી હતી તો છે ને હવે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ અને બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.